અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી આગની ઘટનાઓ બની હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે આજરોજ વહેલી સવારે ધનસુરા નજીક વધુ એક આગની ઘટના બનવા પામી હતી, જેમાં મોડાસા ધનસુરાના હાઈવે પર શીખા ચોકડી પાસેથી એક ટ્રક પસાર થઈ રહી હતી। તો આ દરમિયાન અચાનક ટ્રકમાંથી ધુમાડાના ગોટા નીકળવા લાગ્યા હતા, જેને લઈ ડ્રાઈવરે તરત જ ટ્રકને રસ્તામાં એક બાજુએ ઊભી રાખી ડ્રાઈવર અને ક્લીનર બંને ટ્રકમાંથી કૂદી પડ્યા હતા। તો આ ઘટનાની જાણ થતાં તરત જ મોડાસા ફાયર વિભાગને કરવામાં આવી હતી, પરંતુ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ ટ્રક સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગયો હતો। આ ટ્રકમાં વેસ્ટ કેમિકલ ભરેલું હતું અને તે જંબુસરથી રાજસ્થાન તરફ જઈ રહ્યું હતું। તે દરમિયાન આ ઘટના ધનસુરા નજીક બનવા પામી હતી। તો આ ઘટનામાં ડ્રાઈવર અને ક્લીનરનો બંનેનો આબાદ બચાવ થવા પામ્યો હતો। તો બીજી બાજુ આગની આ ઘટનાના કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। તો મોડાસા ફાયર વિભાગની ટીમે સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।